સિંધુ રાગ સોહામણો સુર નર હરખ ના માય. આ દેશની માથે જ્યારે આપત્તિ આવે છે, વિપદા આવે છે, ત્યારે દેશની રક્ષા માટે, ગાયોને ગૌત્રીની રક્ષા માટે, બેન દીકરીઓની રક્ષા માટે કે ધર્મની રક્ષા માટે જ્યારે સુરવીર માણસ રણયુદ્ધના મેદાનમાં ચડે છે, ત્યારે બુંગીઓ જે ઢોલ વાગે છે, રડીબાંગ ત્રીજાંગ, રડીબાંગ ત્રીજાંગ, રડીબાંગ ત્રીજાંગ, આ ઢોલનો જે નાદ છે એ સુરવીર માણસને સૌથી વધુ પ્રિય હોય છે. એટલે કવિએ કીધું છે કે સિંધુ રાગ સોહામણો સુરનર હરખના માય. અરે માથા પડે જેના ધડ લડે એના વધામણા વૈકુંઠ જાય. કા તો સુરાને સાંપડે અને કા હરિભગતાને હોય. કા સુરવીર માણસ અને જે કા હરિનો પ્રખર ભગત છે એ બેને જ મળે. શું મળે? કા તો સુરાને સાંપડે અને કા હરિભગતાને હોય, પણ નાક વઢાને ન હોય સ્વર્ગના વિમાન સાંભળા. સ્વર્ગના વિમાન છે એ સુરવીર પુરુષ અને હરિનો જે ભક્ત છે એને જ મળે છે. બાકી નાક વઢાને સ્વર્ગના વિમાન મળતા નથી. હરિઓમ તત્સત. જય માતાજી, જય ઝાલાવાડ.